ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલીથી છે. અને અત્યારમાં આમ જુઓ અમારે ચક્કર શરૂ થઈ ગયા છે અમરેલીના. અત્યારે જો વેરી ગુડ મોર્નિંગમાં મમ્મી પપ્પા ગયા છે મંદિરે, દ્વિજુબેન સૂતા છે, દીદી ફ્રેશ થાય છે, અને વિશાલ અમારે ગયા છે એક પાર્સલ આવવાનું છે એની માટે. તો એ પાર્સલ લેવા ગયા છે કારણ કે બસ ઓલરેડી પહોંચી ગઈ છે. તો ચાલો હવે જઈએ નીચે. નાસ્તા પાણીની તૈયારીઓમાં શું શું છે આજે ભાખરી સાથે એ નીચે જઈને જોઈએ અને વન બાય વન બધાને મળીએ અને બધાને બતાવતા જઈએ. મોર્નિંગમાં સૌથી પહેલાં મારો નાસ્તો અને વિશાલનો નાસ્તો થાય છે. અમારે બધું બાકી રહી ગયા છે હજી, કારણ કે ઓલરેડી વાગી ગયા છે 7:45 અને 8 વાગે દ્વિજાનો ઉઠવાનો ટાઈમ છે. 8 સવા 8 થાય ને એટલે એ જાગી જાય. ઝડપથી નાસ્તો કરી લે પછી વાંધો નહીં. હજી ભગવાનને ભોગ લગાવવાનો બાકી છે, પણ બેન હાટુ રોટલો બને એટલે ટેન્શન ન હોય. દહીં રોટલો ધરાઈ જાય છે. માખણ અત્યારે મસ્ત અરે છે એટલે આમ જો તો ખરી ભાખરી કરતા તો નકરું માખણ જાજુ દેખાય. કેમ છે વિશાલ હવે તમને શોલ્ડરમાં? હા, સારું છે. સારું છે ને? તો વાંધો નહીં. અને રાતે તો વિચાર ઊંઘ જ ન આવે. હું ઓલી વેબ સિરીઝમાં ચડી ગઈ હતી, પછી તો નકરી મને નિંદર તમે નાખોરા ઘસઘસાવા મળ્યા અને મને ઊંઘ જ ના આવે. તો પછી એકલી આમથી આમ કેટલા અરે દીદી તમને ખબર હોય તો છેલ્લે ઓલી છોકરી જજ બની જાય છે ને ઈ બહુ ફેમસ થઈ છે. અરે આને જ વિશે બે હોઈ ગયા અને મને નકરું ઈ જ મગજમાં ધૂનકી ચડી. હું એટલે જોઉં તો ઘણી વાર ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ યુઝ કરે ગયા એટલે સીધું ભૂલી જ જવાનું. પછી બાજુ ફોનમાં કઈ કીર્તન મૂકી દેવાનું એટલે ખબર પડી જાય. રાત બપોર હું કલાક સુઈ ગઈ હતી ને એટલે રાતે નીંદર ન ચડે. નકર તો ઓટોમેટિક થઈ ગયું ને એટલે નીંદર ચડી જ જાય. ચાલો જો મસ્ત અત્યારે નાસ્તા પાણી ચાલે છે, તો આવી જ જાઓ બધા અમારે કાઠિયાવાડી નાસ્તા પાણી કરવા. ગયા છે 10 અને 12 અમારે ઠપ 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 નો અવાજ ચાલુ થયા છે એટલે કામગીરી કાંક હાલતી હશે. હળવું કરી નાખ્યું હાવ. છત્રી કવડી થઈ હતી. બધું કેટલું ઘણું ખરું કાપી નાખ્યું. આ જો અમારે છે ને એમાં એવો પ્રોબ્લેમ થાય, પછી તાર ને એવું છે ને તો વધતું જાય ને તો પછી નડતું જાય, એટલે એને છે ને હર 6 મહિને કેમ કાપવું જ પડે છે. અત્યારે જો બધું કાપકૂપ કામકાજ ચાલુ છે. ઠીક, અચ્છા, ઓકે. હરિયોને અટકાડી દેવાનો પણ દોરડેથી ખેંચવાની. હા, ઓકે. જો કવડી મોટી ડાળી છે. તો ફાઇનલી આપણે બધા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ થઈ ગયા છે અને હવે નાવ આઈ એમ ફ્રી. તો હજી આપણી દ્વિજા મસ્ત સૂતી છે, તો ચાલો ફટાફટ બધાને ડિલિવર કરીને આપણે પહોંચી જઈએ ઘરે. અને જે લોકોને આપણા ફરસાણ રિલેટેડ, સ્વીટ રિલેટેડ કાંઈ બી ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય, નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. જો 3 થઈને આખી ડાળી હલાવે છે. ઓહો, એ વજન તો જો.
હજી કાપવી પડશે કારણ કે થોડોક વધારે જ વેઇટ છે ડાળીનો. થોડુંક થળિયું જો અહીંનું છે ને થોડું વધારે જ મજબૂત છે. ક્યાં છે સરિયો છે જ્યાં આ ડાળી આખી આપણી કાપવાની છે, આ વાળી. એટલે એમ તો થોડી મજબૂત છે. જો આ ડાળી કાપશું ને પછી આપણે ખેંચશું ને આ વળે એટલે આખે આખું થળિયું ધારે પડી જાય. તો અત્યારે જો મોટું થળિયું જ કાપી નાખે મેન એટલે ઘણું ખરું એમાંથી જ બધી ડાળીઓ જોડાયેલી છે એટલે આખે આખું નીચે પડી જાય હમણાં. પપ્પાએ લગભગ આઈ થિંક 100 ઉપર કુહાડા માર્યા હશે ત્યાં સુધી. આમ જો બેઠકી ઓહો 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 એ ગઈ બાપ રે બાપ. પપ્પા 100 ઉપર કુહાડા માર્યા છે. મેં કીધું બાવડામાંથી હાથ જોડા રહી જાય. આ કેટલું જાડું થળિયું છે એટલું કુહાડે કાપ્યું બધું. આમ જોત ખરી હલે નહીં એટલું આખી છત્રી ખાલી થઈ ગઈ. આમ નામ કાપ્યું પપ્પા કે નડતું તું ઓલું? હા વધવા મળે ને તો તારમાં નડે. ગાયું એમ કે ઓલું નીણ છે. અત્યારે જો ક્યારના કાપતા હતા ને તો અત્યારે મમ્મી શરબત બનાવે છે. અને મારે વિશાલને નહોતા કહેતા, સવારે વિશાલ કહેતા હતા કે તું એ કે 9 મહિને ઓલું દૂધ પીધું હતું કે તું મને તો ચખાડી કે દૂધ કેવું લાગે ટેસ્ટમાં. તો મેં કીધું આજ છે ને આપણે 2 માટે થોડું બનાવીશું. તો અત્યારે અમારે 2 હાટું બનાવીએ છીએ. અને અત્યારે બહાર બને છે મસ્ત શરબત લીંબુ વાળું એટલે મજા આવે. ક્યારના પણ કાપે છે. પાછો મમ્મી આપણે ઓલું લાઈટ વહી ગઈ છે ને તો ઓલી જરૂર નહીં પડે, અંજવાળું સારું પડે, ઓલું અંધારું પડે. તો જો હજી થોડું હોય નડે જ નહીં બધું પપ્પા કાપી લે ત્યાં આપણે દૂધ બનાવી લે મસ્ત. અંજીર ખજૂર અને અખરોટ પલાળ્યા છે, પલાળી મસ્ત દૂધ બનાવી લે. પવન તો જો આવે ઈ પપ્પાએ કાપી નાખ્યું મસ્ત આવે છે. ચાડું થોડુંક કાપી નાખ્યું છે. કપાઈ ગયું ને બહુ મસ્ત આવે છે. પાછો કેમ રોટલો શરૂ કર્યો છે હવે? રોટલો નહીં તમે કાપતો કેમ? દીદી આપણે એસ્ટિમેટ કરું ખાઈ જશે તમારો ભાઈ. શાક આવું કરે ને એટલે મને એમ લાગે કે ખાધું એમ. મમ્મી કે રોજ પાણી બનાવ શાક પાણી કેટલા દિવસ બનાવીને ખવડાવે. થોડુંક તીખું હોય ને સ્પાઈસી એટલે આપણને મજા આવે. મમ્મીને થોડુંક તીખું લાગે. એમાં એવું થયું વિચાર મસાલિયામાં ચટણી ખતમ થઈ ગઈ હતી બેયમાં અને મારું શાક બળતું હતું. તો મેં ઓલી ઉપરની બહુની ઘા ઉતારીને એમાંથી ચમચી ભરી નાખી દીધી. તો ચમચી ભરાઈ ગઈ હતી ટોચની. સરસ જો. એટલે પણ બેનો બહુ મસ્ત નું શાક કા. મેં આજે થોડુંક લિમિટ બાર ખવાઈ ગયું એટલે જ અમારે ઘેટું પપ્પા કે હું કરો છો કે કોક તો આવો હવે કારણ કે દ્વિજા રમાડતા હતા. રોટલી પૂરી થઈ ગઈ. મેં કીધું પપ્પા કે મારી બે જ ખાલી ગોળ દે કે અડધો રોટલો નથી ને રોટલી એક નથી. આ છે ને રોજ અડધો રોટલો ખાય. હા નકર અડધો પીડો રહે કા મમ્મી? આવતું જ નથી પણ આ ભાઈ જોડીને ખાય શાક મસ્ત બન્યું મજા આવી ગઈ. રોટલી એ વિધિ ની એટલે પાછું રોટલો બનાવવો પડ્યો. પપ્પા દિવ્યાને હાચવે છે ને જમવાનું બાકી છે. બિચારા રોજ છેલ્લે હોય, સવારે છેલ્લે, બપોરે છેલ્લે. તારે જમવા ટાઈમે દિવ્યાને સુવરાવી રાખવાની. પણ નો હોય તો પરાણે થોડી ઉરાવવું. એ ઉઠી જાય તો આપણે શું કરવું? ટીપી દો તો ફટાફટ થાય. મમ્મીને ખાધા ઉપર ખલેલું હાલે છે અત્યારે. મમ્મીને હતું નતું જ છે. મમ્મી કે ખાધું એવું કે લાગતું છે નહીં. ખલેલું થાય મોઢું સાફ થઈ જાય. હા ઝાડુ વાવી દેવું લાગે ફળિયામાં ખલેલાની એક. પહેલા અત્યારે ચા દૂધ ને રોટલો ખાવો એ છે. વિશાલ તમે એમ કયો છો ચા દરવાજો ખટકાય. પવન પણ તમે બારી ખોલ નાખી વિશાલ. સામે બીજાને મમ્મી દૂધ પીવરાવે છે. એલા માખણ પૂરું કરીને બધાએ બપોરે. માખણ તો હશે કામ માખણ છે ને પૂરું પૂરું. એટલે રોટલી વધારે કોણી હતી. હે હું તો ગોતું છું માખણ વેગું માખણ હતું. હવે કાઈ નહીં આની આમાં અંદર ઘી ને કાઈ નહીં ખાંડ નાખીને કરવાનું. ખવાય ચા દૂધની જરૂર જ ન પડે. ના ના આની અંદર સિમ્પલી ઘી ભરી દેવાનું. ઘી અને માથે ખાંડ વેરી દેવાની એમાં પછી ખાવાનું હોય. અમે એમ ખાધા ભાઈ તે માખણ લગાવતા અમે. આજે બીજું બેન આવી જોઈને તૈયાર થઈ ગયા છે ને એવી ભૂખ લાગી હતી એટલે મેં કીધું હું ખાવું અમે મસ્ત નાઈ જો રેડી થઈ મને ગઈ. તો નકરી ઓલી સ્પીચ ફ્લેવર પાણીપુરી જ યાદ આવતી હતી. અરે આવો ઓળો બનતો હોય ને પાણી પછી સાંભળો પેલા જ પછી મને ખબર પડી ગઈ મેં કહું છું તે ખવડાવવાના નથી સ્પીચ ફ્લેવર પાણીપુરી. પછી મેં રોટલાને અને ઘીને અને ચા દૂધને ને એવી રીતે 6 આઈટમ ભેગી કરીને સ્પીચ ફ્લેવર કરી નાખ્યું છે. એમ જ હોય ને આ બરોબર છે. ચા ભૂકી દૂધ પાણી તું ઓળો ખાઈ કે નહીં ખાય? અરે પણ ભૂખ લાગી ઓળો કે બનશે અડધી કલાક પછી. ઠીક આપણે આવશું પછી ઓળો બનશે સમજાણું તમને? ખબર કઈ પડે નહીં. ક્યાં ગયા દીદી? તમને ઈચ્છા થાય છે 6 ફ્લેવર પાણીપુરી?
ઓલું ખાઉસા એ વિશે તમે મને લઈ ગયા હતા ને ઓલું ખાવા હાવ બેકાર હતું ને મેં કીધું હતું ને તમને અમરેલીમાં બેકાર છે કયું ખાઉસા? પૂરી ને ખાઉસાનું હા પણ એ સુરત વધારે સારું આવે છે. એ દીદી કેસ કાંઈ હારું આવે મેં તો વિશુ મને લઈ ગયા ત્યાંનું મેં special હોય. પણ મેં કીધું મને નો ભાવ્યું ઈ. જ્યાં વસ્તુ બનાવતા હોય ને ત્યાં વધારે સારું ત્યાં હોય. વધારે સ્પેશિયાલિટી હોય હા, સુરતમાં એટલે મસ્ત જો આવે. ઓળા શેકાય છે મસ્ત ઓળાના રીંગણા આપણે લીધા હતા માર્કેટમાં તમે લોકોને કીધું હતું મેં બ્લોગમાં એટલા મસ્ત મીઠા મીઠા રીંગણા છે અને વિશાલ ખાલી મેન તો એક ઓલા ઓલા વટાણા નથી બાકી કેવો ઓળો થયો પાઉંભાજી જેવો હા હો. તો ઈ નથી જ લઈ આવું બરામાંથી? ત્યાં નો મળે ઈ ક્યાં બરામાં મળે મળશે વટાણા. નો મળે આ ઈ ક્યાં મળે ખબર પોટલીઓ આપણે માર્કેટમાં હું? ત્યાંથી આપણે લઈએ છીએ પોટલિયું? હા ઈ એવી પોટલ નહીં, એ તો ઘરે આવીને ફોલવાના હોય, ઠીક. તૈયાર નહીં. હા તો હોય તો લેતા બધી આવો, થોડું જાઓ તો પોટલિયું મળે એ કે વટાણા વટાણા પોટલિયું કે એ ન મળે. મેં તો એ કે છૂટા એમ ઓલા આપે ને છૂટા આવે વીણીને આપે ખબર ફોલેલા. ફોલેલા. હા એટલે મેં એ તો ફોલે માર્કેટમાં મળે. હા મેં ઈ જ કીધું એમને ઈ માર્કેટમાં મળે. ફોલ્યા વગર ને લઈ આવો, ઘરે ફોલ નાખે ને હા તો મળે તો લઈ આવો તમે હા. તારે. લઈ આવો તમને ક્યાં ના હા, મળે? મસ્ત લાગે. આમાં. ઓળામાં? હા. હા. હજી જોઈ નથી? તેને જ ખાધા ક્યારે? ઓળો નથી ખાધો આમાં. આને હવે પૂરું. અરે વટાણા નાખીને કેટલો મસ્ત ઓળો બને. હા, નથી દર વખતે નાખી અમે તો. કા મમ્મી? હા ખબર કે વિશુ હા પાછા ભેડા લે લે તમે કોઈ દી ખોડો તમે એમ ખાધો હોય. અમે છે ને એકવાર ઓળો બનાવ્યો કાંઈ એક બેને કહે કે વટાણા ઓળામાં વટાણા બહુ સારા લાગે હા. ને વઘારમાં આપણે વટાણા નાખ્યા યાદ છે તને બધી વિનાશતા બધા? મને બેને નથી ખબર. શીખી જતો. મારે ખબર જ નથી વટાણા. બહુ મસ્ત લાગ્યું તું કા મમ્મી? વઘારમાં નાખ્યા તો બધા બળી ગયા પછી ઓળા બધા કાઢવા પડ્યા હા. અને પાયલ બનાવે મસ્ત લાગે અમે તો બહુ મસ્ત બનાવી છે. આમાં જો રસોઈ પાણી આવી ગયા લસણ પાણી લે આમ જો ખાતા ખાતા આમ એક ખાવા હા તો હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ મને? હવે ચાર હું ભાઈને વાગ્યાને બોલાવ્યું ને તો આખું બોલું મેં કીધું ગેનમાં છે મેં તો ગેન નહીં, હવે ઈ બોલી તો જ શાંત થાય અમને એક એક ઓલા બધા કેમ બોટલ પીવે ને ગેન જડે માં બોટલ પીવે. સ્થિર થઈ ગઈ જો ને સાવ. આ લાડુ ગાલ તો બેય બાજુ ઓલા બાએ નો બનાવી દીધો હોય લાડવા નમી ગયા છે નમી ગયા છે ને ગાલ બાલ અત્યારે શરીર અમારું ઓલા કંટ્રોલમાં નથી હા, જોવે છે કેવું બધું આમ જોવે છે બધું નવું લાગતું છે એવું લાગે છે અત્યારે એને. એમ ગટુ? હવે ઈ ગોતે છે ઘોડિયું ક્યાં છે અને બધું ક્યાં છે એટલે અમે હુઈ જઈએ અમારા ઠેકાણે વિશાલ બોડી બહાર કાઢે એટલે હું રહી પૂરે જાય મસ્ત ફાઇનલી પવનની ફરે રાડી આવે છે અને અહીંયા અમારે વિશાલ આહા આહા કારોબાર હોય પોસે એમ ને તમને બેને પી લીધું. હા એટલે પેલા જવું હતું એટલે મેં કીધું પછી લેટ થાય તો વિશાલ કે નહીં પીએ જ લે એ ઘૂંટો તમે પી લો એ ઘૂંટો હું પીશ અને જો પપ્પા લઈ આવ્યા છે ખલેલા પીળા અને લાલ બે હમણાં મમ્મી લોકો લાલ લઈ આવ્યા હતા પપ્પા પીળા લઈ આવ્યા ડિફરન્સ ખબર હોય તો આપણે બધાને કહીએ હે મમ્મી આ ખલેલાનો ફેર તમને ખબર હોય લાલ ખલેલા અને પીળા ખલેલા બેમાં કઈ ફેર પડે કે હરખા જ હોય એટલે એમ સ્વાદમાં થોડોક અલગ લાગે ને ગળે અલગ હોય હે અમુક ગળ્યા બહુ હોય ને અમુક મોડા હોય એવું ન હોય કે લાલ ખલેલા હોય ને તો એ એક વખત આપણે લાલ લેવા હતા પણ એ પતલા ને લાંબા હતા ને તમે લાવ ને આમ ગોળ ને મોટા ગોળિયા હતા એટલે વધારે ગળા હતા પપ્પા લાવ્યા ને એ ઓલા હતા તુરા હતા એક તુરા હતા પીળા ને પેલા લીધા ને એ બહુ ગળા હતા આજે પાછા બહુ ગળા છે હા હા એટલે અમુક ખલેલા ગળા આવે અમુક પછી મોડા આવે. મોળે આવે અને અમુક કોને ખબર હવે આ કેવી તમે બોલતા છે ને બહુ ગળા કાકા ગળા આવે. એવું નહીં. તું કહે છે ને હું સમજી ગઈ કે રેડમાં ને યલોમાં ફેરમાં હા. પીળી અને કાળી દ્રાક્ષ તેમાં શું ફેર હોય ખબર? ઓકે સમજાઈ ગયું હા હા કાળી રેડી દ્રાક્ષમાં છે ને એની છાલ એકદમ જાડી ને જાડી ને પૂરી ઓલી હોય. એમાં જે આપણે લાલ કલર ને એને જેવું હોય સેમ એવું જ હોય તું ખા ને લાલ ઓકે. કલર એટલે જેની છાલ હોય ને તે જાડી ને તે જ તને ઓલી લાગે ચાવવામાં હા કડક જેવી પીળા હોય ને એકદમ કૂણા માખણ જેવા ઓકે ડિફરન્ટ એટલો હોય આપણે એમ હા બસ દ્રાક્ષમાં કેમ બે વકલ છે કાળી દ્રાક્ષ ને લીલી દ્રાક્ષ હા, એમ ખાવામાં વકલમાં ખ્યાલ આપણે આવી જ જાય કાળી ઓકે. દ્રાક્ષ છે ને તે જાડી છાલ હોય હા, જે હા, હા. અને જેમ જ છે એમ જેવું છે હા, તો અત્યારે તો અમે લાલ લેવા હતા અંદર પપ્પા પીળા લઈ આવ્યા છે ક્યાંય શું થઈ જાય? લાલ તો શું થઈ ગયા પપ્પા કે ક્યાં ગયા કિલો જ. મને તો વિચાર જ નથી ખબર કે કિલો લે. નહીં 500 લેતા હતા ને એટલે આપણે ચાય ખા તો બહુ ગળા હતા તો આપણે કીધું મમ્મીને બધા ખાય તો આપણે કિલો લઈ લઈએ એમ મને નથી ખબર. બે દાદા ખાતા નહીં પણ એક જ ફ્રૂટ એને સૌથી વધારે ભાવે છે ઈ પણ ખાય, બીજું હા. તો હટતા ય નથી. ખલેલા બહુ ઓછા બધાને ભાવે મકાઈ હોય તો લઈ આવો. મમ્મી કે મકાઈ નથી કાંઈ નહીં તો ખલેલા લઈને આવજો. ખલેલા લઈને આવજો પાછું પાછા ખલેલા લઈને. ખલેલા લઈ આવ્યા ત્યાં જો અમારો ગ્લાસ રેડી થાય છે મસ્ત થઈ ગયો છે તો હવે જ્યુસ પી પછી આપણે ટ્રેનિંગ તરફ આગળ વધીએ પણ હજી પગમાં ધ્રુજારી મટતી નથી એ પૂજારી મારે ક્યારે આવતી? મને થોડી થોડી આવે ઘર લગી લાગીને આવી. હે ઠેઠ રોડેથી આપણી શેરીમાં વાળી એને શું વાત છે? ઠેઠ આયા ઊભી રાખી ઘરે શું વાત છે? સરસ, સરસ. હેડે હેડે હેડે. આજ તો મેં એને
બાયપાસેથી નગર એમ એવું છે બાયપાસેથી અલંગના ડેલે 2 વાર લઈ ગઈ પછી રિવર્સ મારીને બારી કાઢી ગાડી એને ટૂંકમાં અહીંથી ખાલી મને રોડ લગી લઈ ગયા બાકી ઘર લગી એનું લઈ આવી સરસ સરસ લ્યો ત્યાંથી રોડ ઉપર વળાકે એને પાસે વળાવડે શું વાત છે. બધું મેં કીધું એવું દે તો ખબર એમ પડે નહીં, વાતો તો અમને વિશ્વાસ નથી આવતો તો એ. નથી આવતા ને હવે કાલે આપણે લઈ જવાની વિરાજને ખાલી બેજે કાઈ નો થાય મારા ભાણિયાની પેલી ડ્રાઈવ કરાવે હા બીજા નંબર ઓલો અંદરથી બેઠો બેઠો શીખી જાય અને હકીકતમાં હજી હું વિચાર કરું ને ક્યારેક મેં કીધું મને કાંઈ ન હોય ફોર વ્હીલ શીખીને આવું કેમ મને શરીરમાં કે મજા ન આવે પણ હકીકત એવું બધાને થાય. બધું એ ઓલું થવાનું. બધાને થાય ઘડી મમ્મી એમ વાડી લઈને હતી ને ગાડી આવડે કરે હા. હાકીને જતી કાંઈ નહીં ઉતરે ને પછી પગ ગુજર મારે તે જ થાય. તો પેશન્ટ પર ટુ વ્હીલ આવે ને two એ wheeler ગાડી, આવી. તો એમને ગેર પાડતા આવડતા હા. આવડી જાય શીખવી જાઓ પેશન પ્રો એ તો એમાં તો બહુ પડી ભાઈ પછી આ તો હારું જ પડે ને 4 ટાયર છે એટલે હાલી જાય એ તો અઘરું તારી balance માટે રાખવું. હોશિયાર ન હોય ને, Activa એટલે ન વાંધો આવે. હા, Activa ન આવડતું હોય ને પણ તો ક્યારેક ક્લચ દબાવો બ્રેક દબાવો ને ઈ થોડુંક પાલને ઓલું થાય થોડુંક ના ઓળો ખાવો છે મેં રોટલો ખાધો છે ભરપેટ છે હું ખાઈ થોડુંક રાખજો એમ તમારું ખુલ્લું જ છે હજી બધી એ કે મમ્મી દોડો છે પણ મારે ખાવો છે તો હું કે ગયો એમ કહેશો હા પણ હું આને કહેતો તો મેં તો ઓલા પણ જાય એ કે નાના ઘરે મોડું થઈ જાય પછી ન્યા નાખીને આવતા અરે નહીં મોડું થઈ જાય એમ નહીં પણ એમાં કેવું થતું દીદી ખબર અડધો રસ્તો હોય ને 30 મિનિટનો રન અમે કાપ્યો ને તો 25 મિનિટ ઈ અકારે 5 મિનિટ જ મારે અકારવાની ધક્કો ખોટો મોંઘો પડે ને. એમ જ થતું રોજ એમ થાય એમને છે તો આઈને બીજો રાઉન્ડ મારી દો ને પાછો આઈને સીધો ઘરેથી પાછો ને આગીને જવાય. હવે એમ કરશું કાલે કાલ વેલા જાવ ને તૈયાર હવે ચાલો એવું લાગે ને તો રાઉન્ડ કરો રોકડામાં રાઉન્ડ મારવાના. હા એટલે સોસાયટીમાં આવડી પણ બપોર વચ્ચે કોઈ ન હોય અત્યારે બધા બહુ રસ્તામાં સ્ટોપ બધી છે રમે ને એ કોઈ બેઠું ન હોય બાય તઈ હા. એ મજા આવે કોઈ નડવા વાળું હોય નહીં આપણને કેવા મેં ઈ જ કરેલું છો મને આપણે પપ્પાને ઘરે નેનો ગાડી હતી ને તે મને આવડી ગઈ ને એટલે હું દુલાને બિહારીને રોકડનગરના રાઉન્ડ જ એટલા માર્યા મેં તો જ ટર્ન માર હા. ખાલી ઈ જ છે. હા. ઈ વળાક વાળતા અલગના ડેલા પાસે કાંઈ નહોતું ને તો ત્યાં મેં 4 વાર ટર્ન માર્યા આવી રીતે આમાં રિવર્સ લઈને અંદર લઈ જવાની પાછી રિવેશ મારવાની પછી આમ કાઢવાની બારી ગાડી તો એટલે ત્યાં કોઈ હોય નહીં. હવે છે ને કાલે બીજું ગુતે બપોર વચ્ચે આવે. બપોર વચ્ચે તે- કલાક કે અડધો કલાક ભલે ને ખાલી અડધો કલાક તો આવી ને તો હા. ખાલી એક બે ચક્કર મારી પછી ભલે ઈ ફેર પડ્યો દીદી હું કહેવાય આ શેરીમાં ચક્કર 2-3 માર લેવાની વધારે ફાવે. રાઉન્ડ હા. રાઉન્ડ આવે કે નહીં, વધારે ફાવે. કારણ કે શેરીમાં સામું કોણ આવે છે એ ખબર પડે ને મફત નથી પડતો ફી લેવાના છે 3500 રૂપિયા પાછું તો શું થાય કાંઈ બાય નહીં. શીખવા જાવ ને એટલે ટાઈમ તમે એમ કે મેં ફી નથી માંગી મેં કીધું ખાલી મારી ગાડીની એક ટાંકી ફૂલ કરાવી દેજે એક વાર મેં કીધું તમને બરોબર કરાવી ને? દે તમને તમે એ માણસો હાથે ને પાય તો પેટ્રોલના પૈસા પેટ્રોલ તો પુરાઈ હાલ ઈ મેં કીધું હું તમને પૂરા દે, પણ તમે એમ કહો ને કે છોકરી તમે પુરાઈ દે તો તમારે ઓલું અડધી કલાક ટાઈમ કાઢવાનો છે બીજી વાત એ કે મારા ભાઈ રિસ્ક કેટલું મોટું લે મોટી તો એ- ગાડી લીધી છે ને તને હાંકવા દે નવી નવી ગાડી. અને પાછી કાલે પપ્પાને શું કહે કાલે પપ્પાને કહે કે મને ગામમાં નથી થાકવા દેતા મેં તો મારી ગાડી આ થોડી રાખવી છે મેં તો કહેતી હતી, પપ્પા કે હા. ના, દીકુ રેડી છે, વિશાલ આગળ ખબર ને તો થાય. એ? શીખવામાં એમ જ હોય કે આમ બરાબર જ હાંકવાની હોય એ અત્યારે સારું છે નવી દે છે નકર નવી દે તો પછી કોઈની હિંમત હાલે ને નથી દેવાનું. એટલે ગાડી હંમેશા જૂની જ શીખવાની હોય જૂને જ શીખવાડે. જૂનેથી જ શીખવાની હોય. નવી નવી તમને હાથમાં કોઈ આપે ના, શીખવા. ના, ઈ તો હાવ ફરક ફરક વેગનર. હાવ. હાવ હા. ફ્રન્ટી માંથી વેગનર માં હવે આવ્યા છે લોકો હા. નકર ફ્રન્ટી જ શીખવાડતા હું જ્યારે જોતી ને બધા મારા મેડમ ની બધા શીખાને બધા ફ્રન્ટી માં જ શીખા ફ્રન્ટી નહીં ફંટી આ ઈ ફ્રન્ટી જે હોય હાવ મને એમ છે આટલી જેવી હોય ગાડી હાવ હા ના ના લેવી, હવે નેનો જેવી. હાવ નાની એવી ગાડી પણ શીખવામાં એ જ વધારે શૂટ થાય બધાને એટલે પણ એમની એમાંથી હવે તમે મને આમાં લઈ આવો હાઈડ્રેટમાં તો વિશાલ, મને આ તો ધ્રુજાજામાં નો ફાવે. બહુ નો ફાવે ફાવી તરત. દીધી. બીક જ લાગે આમ. બીકો જેટલી લાગે. કારણ કે એમાં એટલું પાવર સ્ટેરિંગ ન હોય આમાં થોડુંક વાળીએ ને ત્યાં આખું વળી જાય ખબર આરવી કે એનું તો એવું હાર્ડ ઓલું હોય ને કે તમે આખું હોય કે આમ આમ કરી નાખો ને તો જીરીક ના ડલે. હા, એમ. અને કે હોય એમ એવું. તો અને કે અમારી ગાડીમાં તમે આમ કર્યું ને તો કે સીધી આમ વળી ગઈ કે માંડ બ્રેક લઈ ગઈ એટલે એને જેવું છે એવું છે. આપણી ગાડી free હોય, એ લોકો free નો રાખે છે. ચાલો મકાઈનો બીજું ડોડો બીજું ખાઈ લે આરામમાં છે કે આપણે જોઈએ જ એમાં એવા. મેં ભલે કૂદતા મેં. હવે નો ઉઠે ચાલો ડોડો ખાઈ લે હાલો ડોડો ખાઈ લો તમે અને અમે ઓળાનું કામકાજ કરીએ ધીમું ધીમું ઓકે ચાલો વાહ ભાઈ વાહ વઘાર થયો એમ ને વગર ગીરો હો બાકી કરે પાર ગીરો વગર વિશાલ એક પ્રોબ્લેમ છે અમારી કિચનમાં એ તમારે દિવાળીએ પ્રોબ્લેમ સોલ્વ કરી દેવાનો છે દિવાળીએ તમારે દિવાળીએ કારણ કે બહુ બધું નવો સ્ટોક ઇન થયો હોય આપણે રિલાયન્સ માન્ય પણ કેની માટેનું વાત કરો ગેસ માટે ઓકે ગેસ લેવો છે હા એમાં એવું છે ગેસ તો વિશાલ ગમે ત્યાંથી મળે ના પણ ત્યાં મોલમાં બહુ મસ્ત હોય ઠીક એવું મોટું આપણે બધી લાગે. વસ્તુ ત્યાંથી જ લઈએ છીએ ઇલેક્ટ્રોનિક ની એટલે ગેરંટી વોરંટી બધું મળે તમને એમ અત્યારે મસ્ત દુકાનમાંથી રોટલા જો કે બને છે મળે પણ તોય હા. પણ એમાં એવું છે વિશાલ તાવડીના ફોલ્ટ નથી બર્નરના ફોલ્ટ છે કે ફરતું ચડી જાય
અને ધીમું રાખો ને તોય વચ્ચે કાચું રહી જાય એવું થાય છે અને ટૂંકમાં વચ્ચે તાપ મળતો જ નથી એટલે 3 બર્નરના લઈ લેશું આપણે રોટલામાં તકલીફ પડે છે કેમાં થાય છે બધાયમાં રોટલીમાં હોતે ભાખરીમાં રોટલી બધાયમાં ટૂંકમાં વચ્ચે નો ચડે પછી કાસું જ રહે એકારે બે રોટલા બનતા લાગે છે બે ગેસ કરો છો હમણાં જો આ રસોઈ પાણી કરીને કમ્પ્લીટ બીજું ઉઠે ને એ પેલા જ જમી કરીને કમ્પ્લીટ થવા નકર બિચાર પપ્પા વાહે રહી હું તો જાય એમ કહું છું કે હજી એક ગાડી બહાર છે ને તો રાતે અંધારું થાય ને હા પછી ટ્રાફિક ઓછી થઈ જાય હા. તો શેરીમાં તને રાઉન્ડ મરવી છે હા પણ પેલા મારું ઓલું બીજું જે ઓલું જરૂરી છે હા. ને ઈ કઈ વાંધો નહીં લઈ આવીશું તો. એ આવવાનું છે અને ઈ મને પ્રોમિસ પિંકી પ્રોમિસ આપી દ્યો શું દિવાળી વાળું હા એ તો પ્રોમિસ જ છે એમાં શું હા, પ્રોમિસ કે મોટી તો વસ્તુ એ પછી તમે એમ કહો કે આજે હાલે એમ છે એમ હાલે એમ જ છે એમાં કઈ વાંધો જોયું નથી એ પણ મોંઘા ન હોય કે ઈ બે ત્રણ હા મમ્મી અને મોંઘાની વાત નથી પણ આ આપણે ગેસ હાલે એમ હોય તો ખોટું શું હાલે કરવાનું? એમ તો છે, પણ તો જે શું કરે કરે ના હમો મમ્મી હતું ઈ નહીં ખર્ચો થાય ઓહો ઓહો નહીં સાચું અમાર કિચન આવું સારું ને પછી કે માથાકૂટ નહીં પછી ભવિષ્ય પછી ઉપાધિ નહીં તમારે એમ ભવિષ્યમાં મારે તમારે હવે એવું એટલે ઈ એક છે ને મસ્ત લઈ લેશું આપણે રેડી કઈ વાંધો નહીં આ બનાવો મસ્ત અત્યારે રેડી જો અત્યારે ઓળો બધાને ખાવાની ઈચ્છા થઈ છે જમી લઈએ. વાતાવરણ એ બહુ ગરમી વાળું નથી એટલે મજા આવશે ખાવાની હા. હવે આ અત્યારે છે ને ત્યાં સુધી બસ પૂરું રીંગણા નહીં ખવાય પછી નહીં ખાવ ને હા 6 મહિના ત્યાં નથી સુધી કે ખાઈ કેટલા? 4 મહિના હા. ઓહો ચાતુર્માસ રીંગણા નહીં ખાવાના ત્યાં સુધી ખાઈ લે પછી આપણે શાકોત્સવ થાય પછી બીજું આવશે શાકોત્સવમાં એ હા. મસ્ત હો. હારું હાલો